સોબો સેન્ટર જે જતી રોડ છે એને ઉપર જે 14 તારીખના નાઇટના દરમિયાન એક બનાવ બન્યો હતો. એ બનાવમાં એક ત્યાંની એક સોસાયટી હતી. સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ જેમનું નામ ગોવિંદસિંહ રામબરનસિંહ જે મૂળ ફતેહબાદ ઉત્તર પ્રદેશના છે, એની ડેથ થઈ હતી. આ જ્યારે અમે ઇન્ફોર્મેશન મળી તો અમે જુદી જુદી ટીમો પાડીને જે આ ગુનાને ડિટેક્ટ કરવા માટે કારને અને એના ચાલકને શોધવા માટે જે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. આ પછી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સને માધ્યમથી અમે ખબર પડી કે જો એક મર્સિડીઝ વ્હાઇટ કલરની જે છે જેમના રજિસ્ટ્રેશન નંબર જે છે GJ01 RN0840 આ ગાડી છે. और આ ગાડી પછી અમે એની જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવતા ખબર પડી કે ગાડી મિલાપ શાહ નામના વ્યક્તિને નામે રજિસ્ટર્ડ છે. પછી અમે એની તપાસ કરીને ગાડી સીઝ કરવામાં આવી છે. और ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને સીસીટીવી જોતા ખબર પડી કે જે આ જે ગાડી હતી આ ગાડી એને એક સગીર વયનો દીકરો જે ચલાવતો હતો. આ સગીર વયનો દીકરો મિલાપ શાહનો સન છે, જેની ઉંમર લગભગ 17 વર્ષ એને 8 મંથ છે. તો 17 યર અને 8 મંથ્સનો જે કાયદાના સંઘર્ષમાં આવતો કિશોરને અમે અત્યારે નજરકેદ કરીને એને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં જે એને રજૂ કરવાની તજવીજ અત્યારે ચાલુ છે. સાહેબ, આજે સગીર જે અકસ્માત કયા સંજોગોની અંદર તેને સર્જ્યો હતો? અકસ્માત સર્જ્યા બાદ કઈ જગ્યાએ ગયો? આ જે અકસ્માત થયો છે આ અકસ્માત થયા પછી સગીર ત્યાંથી નાસી ગયો હતો. और નાસીને પોતાને ઘરે જઈને જો એના ફાધરને ઇન્ફોર્મ કર્યો હતો. એના ફાધર અને સગીર બંને જે ક્યારેક પોલીસને ઇન્ફોર્મ કર્યો નથી. તો એને આધારે પ્રોપર હિટ એન્ડ રનનો કેસ છે. और એમાં અમે કડકથી કડક પગલાં લઈશું. અને આ જે બનાવ બન્યો છે બનાવમાં જે ગાડી ડ્રાઈવ કરવા વાળો માણસ છે આ માણસ સગીર વયનો છે. और એને ફાધરને ખબર હોવા છતાં પણ જો એને ગાડી એને આપી હતી તો એને આધારે એને ફાધરની ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે और એને પણ અરેસ્ટ કરવામાં આવશે. સાહેબ, તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે શું કરવામાં આવશે? આ જે બનાવ બન્યો છે એમાં મોટર વ્હીકલ એક્ટના સેક્શન 199 એમાં ક્લિયર મેન્શન છે કે આ પેરેન્ટલ રેસ્પોન્સિબિલિટી છે કે કોઈને પણ આપ પોતાની ગાડી આપો છો તો આ ખાતરી કરીને આપવાની છે કે જો એને ઉપર જુવેનાઇલ નથી और એને પાસે પ્રોપર લાયસન્સ છે. તો આ કિસ્સામાં જે એને ફાધર જે હતી એને ખબર હતી કે જો એનો દીકરો જુવેનાઇલ છે એને ગાડી નહીં આપવી જોઈએ, તેમ છતાં પણ એ ગાડી આપી છે. તો એમવી એક્ટની કલમ 199 એ મુજબ એની ઉપર કડક પગલાં લઈશું. સાહેબ, સગીરે અકસ્માત કઈ પરિસ્થિતિમાં નશામાં હતો કે નહોતો એને લઈને શું તપાસ કરશું? તપાસના મૂળ સુધી જવા માટે શું કરવાના છે? આ જે કેસ છે આ કેસમાં આ સગીર જે ઇન્ટોક્સિકેટેડ હતો કે કેમ એની એક મેડિકલ જે ચકાસણી અત્યારે ચાલુ છે. और મેડિકલ ચકાસણીમાં એવું લાગતું હોય કે જો એને કોઈ ડ્રગ્સ લીધા હોય યા એને કોઈ લિકર કન્ઝ્યુમ કરી હોય તો એની પણ તપાસ અત્યારે ચાલુ છે. और અગર એમાં મેડિકલ રિપોર્ટમાં આવશે તો જો એના પણ જે કલમ ઉમેરો કરવામાં આવશે. સર, સગીરનું શું કહેવું છે? કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જાયો છે એનું શું કહેવું છે? સગીરની પૂછપરછ અત્યારે ચાલુ છે. और અત્યાર સુધી જે છે આ પ્રાઇમા ફેસી જે ઓવર સ્પીડિંગનો કેસ છે. और પણ જે એની અમે તમામ સીસીટીવી ફૂટેજ અમે એને FSL ને મોકલવામાં આવેલી છે. और FSL जो है प्रॉपर टेक्निकल एनालिसिस કરીને આપશે કે જો ગાડીની સ્પીડ કેટલી હતી. અચ્છા, પહેલા ગાડી મૂકવા આવ્યા અને પછી તરત ગાડી ન મૂકીને જતા રહ્યા. શું આખી ઘટના બની હતી? કારણ કે જે છે આ પ્રોપર હિટ એન્ડ રન નો કેસ છે કે તે એક્સિડન્ટ કરીને और ત્યાંથી કોઈને ઇન્ફોર્મ કર્યા વગર જે ના હોસ્પિટલને ઇન્ફોર્મ કર્યો ના એને પોલીસને ઇન્ફોર્મ કર્યા છે. और ત્યાંથી તરત નાસી ગયા હતા. નાસીને જે પોતાના ઘરે ત્યાં પહોંચીને જે ફાધરને ઇન્ફોર્મ કર્યા હતા પણ એનો ફાધર પણ જે પોલીસને ઇન્ફોર્મ કર્યો હતો. ફાધરની અટકાયત ક્યારે કરવામાં આવશે? શું કારણ? ફાધરની અટકાયત માટે અત્યારે જે ટીમો મોકલેલી છે. और આજે જુવેનાઇલ ના ફર્ધર સ્ટેટમેન્ટમાં જે હકીકત આવશે એને આધારે જે આગળની કાર્યવાહી ચાલુ છે. સાહેબ, આ છોકરાના સ્ટેટમેન્ટમાં સામે આવ્યું કે એના પિતાએ જેને ગાડી આપી હતી અને એની જાણતા હતા? અત્યાર સુધીની જે એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડી છે કે જે છોકરાને જે છે એના ફાધરે જ ગાડી આપેલી છે. और એને ખબર હતી કે જો ખરેખર જો મારો છોકરો જુવેનાઇલ છે એને પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી. પિતા શું વ્યવસાય કરે છે? એના પિતા પ્રાઇમા પેસી જો એવું ખબર પડી છે કે જે એ બિલ્ડર છે. और બાકી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે જો એને જ્યારે
અટક કરવામાં આવશે ત્યારે જ એને